નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ જીકે બાય એમકે સર ગુજરાતી જીકે પર. મિત્રો, આજે આપણા વિડીયોમાં 20 મે 2026ના 15 મોસ્ટ આઈએમપી ટોપિકને કવર કરીશું અને દરેક પ્રશ્નોના ઇમ્પોર્ટન્ટ ફેક્ટ પણ જાણીશું કે જે તમારી આવનારી તમામ પરીક્ષામાં તમને ખૂબ જ ઉપયોગી થશે. તો પૂરો વિડીયો બહુ ધ્યાનથી જોજો. લાસ્ટમાં તમારી ટેસ્ટ હશે જેના જવાબ તમારે કોમેન્ટમાં આપવાના છે. અને સાથે જ મિત્રો, આ ગુજરાતની એકમાત્ર ચેનલ છે કે જ્યાં દરરોજ સવારે 8 વાગે 20 મિનિટ જેટલા નાનકડા વિડીયોમાં તમને 15 મોસ્ટ આઈએમપી ટોપિક ડિટેલમાં પણ કવર કરવામાં આવે છે અને સાથે જ આગલા દિવસના 15 પ્રશ્નોનું રિવિઝન પણ કરવામાં આવે છે. તો જો તમે આપણી ચેનલના વિડીયોને દરરોજ જોવાની આદત પાડશો તો તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરો છો તેમાં તમને નિશ્ચિત ફાયદો થવાનો જ છે. તો જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી કરી લો. તો ચલો વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ. પીએમ મોદીને કયા દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ગ્રેન્ડ ક્રોસ ઓફ ધ રોયલ નોર્વેજિયન ઓર્ડર ઓફ મેરિટથી સન્માનિત કરવામાં આવ્યા છે? તો મિત્રો, પીએમ મોદીજીને આજે ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ રોયલ નોર્વેજિયન ઓર્ડર ઓફ મેરિટ છે તેનાથી સન્માનિત કરવામાં આવ્યા છે નોર્વે દ્વારા. આ ઐતિહાસિક સન્માન 18 મે 2026ના રોજ ઓસ્લોમાં એક વિશેષ સમારોહ દરમિયાન નોર્વેના રાજા હેરાલ્ડ પંચમ દ્વારા પ્રદાન કરવામાં આવ્યું છે. આ વડાપ્રધાન મોદીને કોઈ વિદેશી રાષ્ટ્ર દ્વારા આપવામાં આવેલું 32મું આંતરરાષ્ટ્રીય નાગરિક સન્માન છે. આ પ્રતિષ્ઠિત પુરસ્કાર ભારત અને નોર્વે વચ્ચેના જે દ્વિપક્ષીય સંબંધો છે તેમને મજબૂત કરવા, આંતરરાષ્ટ્રીય સહયોગને પ્રોત્સાહન આપવા અને વૈશ્વિક મંચ પર તેમના ઉત્કૃષ્ટ યોગદાન માટે આપવામાં આવ્યો છે. મિત્રો, ગઈકાલના વિડીયોમાં તમને ખ્યાલ જ છે કે નોર્વેના બરાબર એક દિવસ પહેલાં એટલે કે 17 મે 2026ના રોજ સ્વીડને પણ પીએમ મોદીને પોતાનો સર્વોચ્ચ રાજકીય સન્માન કે જેનું નામ છે રોયલ ઓર્ડર ઓફ ધ પોલર સ્ટાર કે જેને કમાન્ડર ગ્રાન્ડ ક્રોસ પણ કહે છે તેનાથી નવાજ્યા હતા. ગઈકાલના વિડીયોમાં આપણે આના વિશે તમને ડિટેલમાં સમજાવ્યું હતું. મિત્રો, આપણા જે વડાપ્રધાન મોદીજી છે એ હાલ 5 દેશોની યુરોપીય યાત્રા પર ગયા છે અને જ્યાં તેઓ ત્રીજી જે એક સમિટ થવાની છે જેનું નામ છે ભારત નોર્ડિક શિખર પરિષદ, તેમાં ભાગ લેવા ગયા છે. અને મિત્રો, જે દેશમાં જાય છે ત્યાં તેમને આ સન્માન મળશે એવું લાગે છે, કારણ કે જો 2 દિવસમાં ગયા છે તો 2 દિવસમાં સ્વીડન અને નોર્વે તો તેમને સન્માન આપ્યું છે, હજુ બીજા 3 દિવસ બાકી છે અને જ્યાં જ્યાં તેમને આવો કોઈ સન્માન મળશે તો એ આપણે ડેઇલી કરંટ અફેર્સમાં ડેઇલી કવર કરીશું જ. વિશ્વ મધમાખી દિવસ દર વર્ષે ક્યારે ઉજવવામાં આવે છે? તો મિત્રો, આજે વિશ્વ મધમાખી દિવસ ઉજવવામાં આવે છે 20 મેના રોજ. કેમ ઉજવવામાં આવે છે અને શું છે આખી મેટર એના વિશે થોડું જોઈ લઈએ. તો વિશ્વ મધમાખી દિવસ દર વર્ષે સમગ્ર દુનિયામાં 20 મેના રોજ ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવે છે, કારણ કે આનો હેતુ છે માનવ જીવન અને પર્યાવરણની સુરક્ષામાં મધમાખીઓના મહત્વ વિશે જાગૃતિ લાવવાનો છે. સંયુક્ત રાષ્ટ્ર એટલે કે યુએન દ્વારા આ દિવસની ઉજવણી કરવા માટે વર્ષ 2017માં આની ઓફિશિયલી એટલે કે સત્તાવાર મંજૂરી આપવામાં આવી હતી અને આ ખાસ તારીખ આધુનિક મધમાખી ઉછેરના પ્રણેતા એન્ટોન જાન્સોનાના જન્મદિવસને ધ્યાનમાં રાખીને રાખવામાં આવી છે. મિત્રો, મધમાખીઓ છે એ વિશ્વના લગભગ 3 ભાગના પાકમાં પરાગનયન કરીને આપણી ખાદ્ય સુરક્ષા જાળવી રાખે છે. અને વાત કરીએ 2026ની થીમની, તો આજે વખતની થીમ છે બી ટુગેધર ફોર પીપલ એન્ડ ધી પ્લેનેટ. મિત્રો, તમને ખ્યાલ જ હશે કે મધમાખીને અંગ્રેજીમાં BEE એટલે કે બી કહે છે. મિત્રો, જો હજુ સુધી વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો તમને રિક્વેસ્ટ છે કે અત્યારે જ કરી લો. આઈપીએલની એક જ સિઝનમાં સૌથી વધુ સિક્સર મારનાર ભારતીય ખેલાડી કોણ બન્યા છે? તો મિત્રો, આ એક જ સિઝનમાં સૌથી વધારે સિક્સર એટલે કે 43 સિક્સર મારવાનો રેકોર્ડ બનાવ્યો છે વૈભવ સૂર્યવંશીએ. કઈ રાજ્ય સરકારે ત્રીજા અને ચોથા બાળકના જન્મ પર અનુક્રમે 30,000 અને 40,000 રૂપિયાની પ્રોત્સાહક રકમ આપવાની જાહેરાત કરી છે? તો મિત્રો, આજે ત્રીજું અને ચોથું બાળક થાય તો તેમને ક્રમશઃ 30,000 અને 40,000 આપવાની પ્રોત્સાહક રકમ આપવાની જાહેરાત કરાઈ છે આંધ્રપ્રદેશ દ્વારા. સરકાર ત્રીજા બાળકના જન્મ પર 30,000 અને ચોથા બાળકના જન્મ પર 40,000ની રકમ સીધી બેંક ખાતામાં આપશે. મિત્રો, જો અને એટલું જ નહીં, જે ત્રીજું બાળક છે એ 5 વર્ષ સુધી તેને દર મહિને 1,000ની વધારાની પોષણ સહાય પણ આપવામાં આવશે અને સાથે સાથે જે ત્રીજું બાળક હશે તેને 18 વર્ષની ઉંમર સુધી મફત શિક્ષણ આપવાની દરખાસ્ત પણ રાખવામાં આવી છે.
અને સાથે જ મિત્રો માતા પિતાઓને પણ ખાસ રજાઓની જોગવાઈ એટલે કે સ્પેશિયલ લીવ પણ આપવામાં આવશે. આવું એટલા માટે કર્યું છે કારણ કે ચંદ્રબાબુ નાયડુ જે ત્યાંના મુખ્યમંત્રી છે તેમણે જણાવ્યું છે કે રાજ્યનો જે કુલ પ્રજનન દર એટલે કે TFR ટોટલ ફર્ટિલિટી રેશિયો એ 1.5 થઈ ગયો છે અને જો વસ્તી વિષયક સંતુલન જાળવવું હોય ને તો તે 2.1 હોવો જોઈએ. એટલે મિત્રો મોટાભાગે અત્યારે મોંઘવારીમાં લોકો એકથી વધારે બાળક એટલા નથી કરતા કારણ કે આગળ જતાં તેમનો ભણાવવાનો ખર્ચો ને એ બધું વિચારતા હોય છે. પણ માટે જ અહીંયા આંધ્રપ્રદેશ સરકારે 18 વર્ષ સુધી તેમને મફત શિક્ષણ આપવાની પણ જોગવાઈ રાખી છે અને બાળક 5 વર્ષનું થાય ને ત્યાં સુધી દર મહિને 1000 વધારાના આપવાનું પણ કીધું છે, જેથી કરીને તેમને જે રસી ને એ બધાની જે ખર્ચો હોય તે પણ એમને ના રહે અને ત્યારબાદ ભણાવવાનો ખર્ચો પણ ના રહે. અને સાથે જ તમને ખ્યાલ જ હશે કે ગુજરાતમાં 2 બાળકો સુધી મેટર્નિટી અને પેટર્નિટી લીવ મળે છે, પરંતુ અહીંયા ત્રીજા બાળક માટે પણ ખાસ રજાઓની જોગવાઈ પણ સામેલ કરવામાં આવી છે. અને મિત્રો આ બધું પ્રોત્સાહન એટલે જ આપવામાં આવ્યું છે કારણ કે ત્યાંનો જે પ્રજનન દર છે એ 2.1 થી ઘટીને 1.5 થઈ ગયો છે. માટે કઈ હાઈકોર્ટે મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં આવેલી ભોજશાલા કે જેને કમાલ મૌલા મસ્જિદ પણ કહે છે તે પરિસરને વાઘદેવી સરસ્વતીનું મંદિર જાહેર કર્યું છે. તો મિત્રો આ જે પરિસર હતું તેમાં એવું હતું કે દર મંગળવારે હિન્દુઓ દ્વારા તે પૂજા અર્ચના અને આરતી કરવામાં આવતી હતી અને દર શુક્રવારે મુસ્લિમ બિરાદરો દ્વારા ત્યાં નમાઝ પઢવામાં આવતી હતી અને આવું છે 2003થી ત્યાં કરવામાં આવતું હતું. પરંતુ હવે મધ્યપ્રદેશ હાઈકોર્ટે આ જે પરિસર છે તેને વાઘદેવી સરસ્વતીનું મંદિર જાહેર કરી દીધું છે અને સાથે જ મુસ્લિમ બિરાદરો માટે અલગ જમીનની માંગણી માટે પણ તેમણે જણાવ્યું છે. તાજેતરમાં UIDAIના નવા મુખ્ય કાર્યકારી અધિકારી તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો આજે UIDAI એટલે કે જે તમારે આધાર કાર્ડની જે આપણે વેબસાઇટ કહીએ છીએ ને એ UIDAI અને તેના નવા મુખ્ય કાર્ય અધિકારી એટલે કે CEO ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે નિમણૂક કરવામાં આવી છે સૌરભ વિજયની. સાથે જ મિત્રો દર વર્ષે થતી મહત્વની વહીવટી પ્રક્રિયા એટલે કે વસ્તી ગણતરી અને અત્યારે 2 તબક્કામાં તે ચાલુ થઈ ગઈ છે અને માટે જ મિત્રો આવનારી તમામ પરીક્ષામાં વસ્તી ગણતરીમાંથી 2 કે 3 પ્રશ્નો 100% આવવાના જ છે અને માટે જ વસ્તી ગણતરીના મોસ્ટ MP 50 પ્રશ્નોનો વિડીયો જે ફક્ત 20 મિનિટનો છે તે આપણી ચેનલ પર ઓલરેડી અવેલેબલ છે. તો જો હજુ સુધી તમારે તે જોવાનું બાકી હોય તો તેને અવશ્યથી જોઈ લેજો, જેથી કરી આગામી પરીક્ષામાં વસ્તી ગણતરીના રિલેટેડ એક પણ માર્ક્સ તમારો ન કપાય. હવે જો તમે આ વિડીયો જોઈ લેશો તો વસ્તી ગણતરી લઈને જે તમારે કોઈ પણ કન્ફ્યુઝન હશે ને એ ટોટલી ક્લિયર થઈ જશે મિત્રો, તો એને અવશ્યથી જોઈ લેજો. ભારતનું પ્રથમ સેટેલાઇટ ટેગ ધરાવતું ગંગા સોફ્ટ સેલ કાચબો ક્યાં છોડવામાં આવ્યો છે? તો મિત્રો આ જે સેટેલાઇટ ટેગ વાળું જે ગંગા સોફ્ટ સેલ કાચબો છે તેને છોડવામાં આવ્યો છે અસમના કાજીરંગા નેશનલ પાર્કમાં. વૈજ્ઞાનિકોએ કયા 2 શહેરો વચ્ચે 200 કિલોમીટર લાંબી પ્રાચીન ભૂગર્ભ નદી ચેનલની શોધ કરી છે? તો મિત્રો એક પ્રાચીન નદી મળી છે કે જે 200 કિલોમીટર લાંબી છે અને મિત્રો આની શોધ કરી છે વૈજ્ઞાનિકોએ પ્રયાગરાજ અને કાનપુરની વચ્ચે. આ 200 કિલોમીટર લાંબી પ્રાચીન ભૂગર્ભ નદી પ્રયાગરાજ અને કાનપુર વચ્ચે હૈદરાબાદની CSIR અને NGRI સંસ્થાઓ દ્વારા શોધવામાં આવી છે. મિત્રો આ જે વિશાળ નદી માર્ગ છે એ જમીનની સપાટીથી લગભગ 10 થી 15 મીટર નીચે દબાયેલો હતો અને તેની પહોળાઈ આશરે 4 થી 5 કિલોમીટર જેટલી નોંધાઈ છે. વૈજ્ઞાનિકોના મતે આ ગંગા કે યમુનાનો પ્રવાહ નથી, પરંતુ કોઈ અલગ જ સ્વતંત્ર નદી છે અને જે ત્રિવેણી સંગમ પાસે જે પૌરાણિક સરસ્વતી નદી હતી તેના અસ્તિત્વને વૈજ્ઞાનિક આધાર આપે છે. મિત્રો આ જે નદી શોધાઈ છે તેના માટે અત્યાધુનિક હેલિકોપ્ટર આધારિત ઇલેક્ટ્રોમેગ્નેટિક સર્વે તકનીક અને કન્ફર્મેશન ડ્રિલિંગનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને આ જે કુદરતી જળભૃત છે તેમાં 3500 થી 4000 MCM પાણી સંગ્રહ કરવાની ક્ષમતા છે કે જે ભવિષ્યમાં જે ગંગાના મેદાની વિસ્તારો છે તેના ઘટતા ભૂગર્ભ જળના સ્તરને સુધારવામાં મદદ પણ કરશે. મિત્રો દરેક પ્રશ્નમાં જે પણ પરીક્ષાલક્ષી જેટલા પણ મુદ્દા હોય છે એ બધા હું તમને કવર કરાવું છું, જેથી કરીને જો એ પ્રશ્નને ગમે તેટલો ટ્વિસ્ટ કરીને પણ પૂછે તો પણ તમારો માર્ક્સ ન કપાવવો જોઈએ. શિક્ષણ મંત્રાલય કઈ IIT સાથે મળીને વિદ્યાર્થીઓ માટે સાથી એપ લોન્ચ કરી છે? તો મિત્રો આજે શિક્ષણ મંત્રાલયે જે સાથી એપ લોન્ચ કરી છે વિદ્યાર્થીઓ માટે તેના માટે સહયોગ લીધો છે IIT કાનપુરનો.
મિત્રો સાથી એપ કે જેનું ટૂંકું નામ છે, અને સાથીનું જો પૂરા નામની વાત કરીએ તો તે છે સેલ્ફ એસેસમેન્ટ ટેસ્ટ એન્ડ હેલ્પ ફોર એન્ટ્રન્સ એક્ઝામ્સ. અને મિત્રો આનો હેતુ છે કોચિંગ સેન્ટરો પર વિદ્યાર્થીઓની નિર્ભરતા ઘટાડવાનો અને ગ્રામીણ તેમજ આર્થિક રીતે જે નબળા વિદ્યાર્થીઓ છે તેમને મફત અને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવાનો. આ એપ જી, નીટ, CAT, CAT, UPSC જેવી દેશની મોટી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે મફત કોચિંગ અને મોક ટેસ્ટ પૂરા પાડે છે. આ પ્લેટફોર્મ પર વિદ્યાર્થીઓની શંકાઓને દૂર કરવા માટે AI આધારિત ચેટબોટ પણ છે અને IITના પ્રોફેસર દ્વારા તૈયાર કરેલા વિડીયોના લેક્ચર્સ પણ ઉપલબ્ધ છે. સાથે સાથે આ જે સાથી એપ છે તે હિન્દી, અંગ્રેજી, ગુજરાતી અને અન્ય પ્રાદેશિક ભાષાઓ સહિત 12થી પણ વધુ ભારતીય ભાષાઓમાં અભ્યાસની સામગ્રી પ્રદાન કરે છે. તો મિત્રો, જેમ આપણી ચેનલ તમને મફતમાં સારામાં સારું શિક્ષણ આપવાનું કાર્ય કરે છે, તે જ રીતે આવો એક પ્રયાસ સાથી એપ દ્વારા કરવામાં આવ્યો છે. મિત્રો, જો વિડીયોને હજુ સુધી લાઇક ના કર્યો તો કરી લો, કારણ કે તમે વિડીયો જુઓ છો પણ છેલ્લે લાઇક દબાવવાનું ભૂલી જાઓ છો. તો મિત્રો, રિક્વેસ્ટ છે કે જો ભૂલી ગયા હોય કે બાકી રહી ગયું હોય તો પ્લીઝ જલ્દીથી કરી લો. ભારતે એશિયન વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2026માં કુલ કેટલા મેડલ જીત્યા છે? તો મિત્રો, આજે એશિયન વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2026 યોજાઈ હતી. તેમાં ભારતે કુલ મેડલ જીત્યા છે 10. આ પ્રતિષ્ઠિત ચેમ્પિયનશિપનું આયોજન 11 થી 17 મે 2026 દરમિયાન ગાંધીનગર, ગુજરાતના મહાત્મા મંદિર ખાતે કરવામાં આવ્યું હતું. ભારતે કુલ 10 મેડલ જીતીને પોતાના અભિયાનનું સમાપન કર્યું છે, કે જેમાં જ્ઞાનેશ્વરી યાદવે 53 કિલોગ્રામ વર્ગના સ્નેચમાં એકમાત્ર સિલ્વર મેડલ જીત્યો છે. અને આ સિવાય 48 કિલોગ્રામમાં કોમલ કોહર, 71 કિલોગ્રામમાં અજીત નારાયણ, 69 કિલોગ્રામમાં હરજિંદર કૌર અને 77 કિલોગ્રામમાં સંજનાએ મહત્વના બ્રોન્ઝ મેડલ પણ મેળવ્યા છે. મિત્રો, ભારતે 44 વર્ષ પછી આ ચેમ્પિયનશિપની યજમાની કરી છે, કારણ કે આ પહેલાં 1982માં નવી દિલ્હીમાં આ જે કોમ્પિટિશન છે તેનું ચેમ્પિયનશિપનું આયોજન થયું હતું. આ શાનદાર પ્રદર્શન સાથે ભારતીય ટીમ મહિલા જે ટીમ હતી તેણે 3જા સ્થાને અને પુરુષ ટીમે 5મા સ્થાને સ્થાન મેળવ્યું છે. કામી રીતા શેરપાએ રેકોર્ડ કેટલીમી વાર માઉન્ટ એવરેસ્ટ સર કરીને નવો ઇતિહાસ રચ્યો છે? તો મિત્રો, આજે કામી રીતા શેરપા છે, તેમણે લાગે છે કે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે કોમ્પિટિશન કર્યું છે કે મોદીજીને જેટલા ઇન્ટરનેશનલ એવોર્ડ મળશે એટલી વાર એ માઉન્ટ એવરેસ્ટને સર કરશે. અને મોદીજીને ગઈકાલે જ મળ્યું છે 32મું આંતરરાષ્ટ્રીય સન્માન, અને માટે જ આમણે પણ સર કર્યું છે 32મી વાર માઉન્ટ એવરેસ્ટ. મજાક કરું છું, એવું કોઈ કોમ્પિટિશન નથી. 56 વર્ષીય કામી રીતા શેરપાએ 17 મે 2026ના રોજ 10:12 માઉન્ટ એવરેસ્ટને 32મી વખત સફળ ચઢાણ કર્યું છે. અને સાથે જ જણાવી દઉં કે માઉન્ટ એવરેસ્ટ મિત્રો કે જેની ઊંચાઈ છે 8,849 મીટર. કામી રીતા શેરપાની વાત કરીએ તો તેમને એવરેસ્ટ મેન તરીકે પણ ઓળખવામાં આવે છે, અને તેમણે તેમના કરિયરની શરૂઆત 1992માં કરી હતી અને પ્રથમવાર તેમણે 1994માં માઉન્ટ એવરેસ્ટને સર કર્યો હતો. એવરેસ્ટ સિવાય પણ તેમણે ઘણા બધા શિખરોને સર કર્યા છે, જેમ કે ચોઓયુ, મનાસલુ, લ્યોહત્સે, K2 જેવા 8,000 મીટરથી પણ વધુ ઊંચાઈના કુલ 44 શિખરો સર કરવાનો રેકોર્ડ પણ તેમણે બનાવ્યો છે. તાજેતરમાં શ્રીલંકાના રાષ્ટ્રીય વિજય દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો છે? તો મિત્રો, શ્રીલંકાએ પોતાનો રાષ્ટ્રીય વિજય દિવસ ઉજવ્યો છે 19 મેના રોજ. નેશનલ AI ડોક્ટર્સ મિશન કયા શહેરમાં લોન્ચ કરવામાં આવ્યું છે? તો મિત્રો, આજે નેશનલ AI ડોક્ટર્સ મિશન છે તેને લોન્ચ કરવામાં આવ્યું છે નવી દિલ્હી ખાતે. અને મિત્રો, જે પણ ડોક્ટરોને ઓપરેશન સિવાય જે કાગળિયા કામ કરવાના હોય છે તેમાં હવે આ AI ટેકનોલોજી તેમને મદદ કરશે, જેથી કરીને તેમનો સમય બચશે અને તેઓ વધારે સમય દર્દીઓની સેવામાં વ્યતીત કરી શકશે. સાથે મિત્રો, એપ્રિલ મહિનાનો મંથલી કરંટ અફેર્સ વિડીયો કે જેમાં આપણે એપ્રિલ મહિનાના મોસ્ટ MP 200 પ્રશ્નો કરાવ્યા છે. મોટાભાગના મિત્રો જે આપણી ચેનલને રેગ્યુલર ફોલો કરે છે તેમણે તો આ વિડીયોને જોઈ જ લીધો હશે, પણ જો હજુ સુધી તમે નવા હોય ને તમારે જોવાનો બાકી હોય મિત્રો તો આને અવશ્યથી જોઈ લેજો. ફરી કહું છું કે કોમ્પિટિશન બહુ જ હેવી હોય છે દરેક એક્ઝામમાં, માટે તમે સ્માર્ટ વર્ક કરો અને આવા ક્વોલિટી વિડીયોને જોઈ લો, જેથી કરીને બીજું તમારે કશું જોવાની જરૂર ન પડે. અને સાથે જ મિત્રો, આવા જ વિડીયો તમારે પાછળના કોઈ પણ મહિનાના જોતા હોય, એટલે કે માર્ચના જોતા હોય,
ફેબ્રુઆરીના, જાન્યુઆરીના, ડિસેમ્બરના, નવેમ્બરના, તો આ બધા જ મંથલી કરંટ અફેર્સ વિડીયો આપણી ચેનલ પર અવેલેબલ છે કે જેમાં આપણે દરેક મંથના 200 પ્રશ્નો કરાવ્યા છે. અને મિત્રો વિશ્વાસ રાખો, તમે આ મંથલી વિડીયો જોઈ લેશો તો કરંટ અફેર્સ બાબતે તમારે બીજી કોઈ મેગઝીન વાંચવાની જરૂર નહીં પડવાની. મહારાષ્ટ્રનો કયો જિલ્લો ઓપરેશન અંતિમ પ્રહાર અંતર્ગત નક્સલ મુક્ત જાહેર કરવામાં આવ્યો છે? તો મિત્રો તમને ખ્યાલ જ છે કે અત્યારે ભારતને નક્સલ મુક્ત બનાવવા માટે અભિયાન ચાલી રહ્યું છે અને તેમાં આજે મહારાષ્ટ્રનો એક અંતિમ જિલ્લો બાકી હતો કે જેમાં નક્સલી લોકો એક્ટિવ હતા, પરંતુ તેમને અમુકે સરેન્ડર કર્યું ને અમુકને ગિરફ્તાર કરી દીધા છે. અને આ ઓપરેશન અંતિમ પ્રહાર અંતર્ગત જે છેલ્લો જિલ્લો નક્સલ મુક્ત જાહેર થયો છે તે છે મહારાષ્ટ્રનો ગઢચિરોલી. કઈ રાજ્ય સરકારે તમામ સરકારી શાળાઓમાં સવારની પ્રાર્થના સભા દરમિયાન રાષ્ટ્રીય ગીત વંદે માતરમને ગાવું ફરજિયાત બનાવ્યું છે? તો મિત્રો આમ તો મોટાભાગે પ્રાથમિક શાળામાં વંદે માતરમ ગીત ગવાતું જ હોય છે, પરંતુ હવે આને ઓફિશિયલી પરિપત્ર કરીને વિધાનસભામાં પસાર કરાવીને જે એને ફરજિયાત બનાવડાવ્યું છે તે છે પશ્ચિમ બંગાળ. કારણ કે મિત્રો તમને ખ્યાલ જ છે, પશ્ચિમ બંગાળમાં હાલ જ હમણાં સીએમ ત્યાં નવા આવ્યા છે અને ત્યાં જે નવા સીએમ આવ્યા છે તેમણે આ રીતે વંદે માતરમ ગીતને ફરજિયાત કર્યું છે. તો મિત્રો ચલો તમારા માટે અહીંથી ક્લાસરૂમ ક્વેશ્ચન પૂછું છું. ના, તમે વિચારો છે નથી, પશ્ચિમ બંગાળના સીએમ નહીં પૂછું, કારણ કે ઓલરેડી મેં 2-3 પૂછી લીધું છે. એ સુવેન્દુ અધિકારી, એ તમને ખ્યાલ છે. તો મિત્રો અહીંયાથી તમારા માટે થોડો ઇઝી ક્લાસરૂમ ક્વેશ્ચન પૂછું છું. કઈ વાત થઈ છે રાષ્ટ્રીય ગીત વંદે માતરમની. તો મિત્રો તમારે મને કહેવાનું કે આ વંદે માતરમ ગીત કોણે લખ્યું છે અને તેમની કઈ નવલકથામાંથી આ વંદે માતરમ ગીત લેવામાં આવ્યું છે? જેમણે પણ લખ્યું છે ને તેમની એક નવલકથા હતી અને તેમાંથી આ વંદે માતરમ ગીતને લેવામાં આવ્યું છે. તો તમારે તેના લેખકનું નામ અને એ નવલકથાનું નામ પણ મને જણાવવાનું છે, કારણ કે આ બંને પ્રશ્નો ઘણી બધી પરીક્ષામાં પૂછાયેલા છે. કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને સારી બાબત એ છે આપણી ચેનલની કે આપણા બધા જ વ્યુઅર્સ મિત્રો ખૂબ જ એક્ટિવ છે અને દરેક પ્રશ્નો જવાબ ખૂબ જ ડિટેલમાં અને એકદમ પરફેક્ટ આપે છે, જે માટે આપ તમામ મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન. તો મિત્રો આ હતા આજના 15 પ્રશ્નો. આઈ હોપ કે તમને મજા આવી હશે, ઘણું બધું નવું જાણવા મળ્યું હશે અને પરીક્ષામાં તો તમને આ બધું કામ આવવાનું જ છે. તો મિત્રો હવે સમય છે તમારે આ સુપર ફાસ્ટ ફ્લેશ રિવિઝનનો, કે જેમાં ગઈકાલના જે 15 પ્રશ્નો હતા તેનું ફટાફટથી ફ્લેશ રિવિઝન કરી લઈએ. તો ગઈકાલનો પહેલો પ્રશ્ન હતો, વડાપ્રધાન મોદીને તાજેતરમાં કયા દેશનો સર્વોચ્ચ સન્માન મળ્યો છે? તો મિત્રો વડાપ્રધાન મોદીજીને ગઈકાલે મળ્યો હતો સ્વીડનનો. જીઓ પ્લેટફોર્મના નવા એમડી તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જીઓ પ્લેટફોર્મના નવા એમડી બની ગયા છે આકાશ અંબાણી. એશિયન બોક્સિંગ અંડર 15 ચેમ્પિયનશિપ 2026માં ભારતે કુલ કેટલા મેડલ જીત્યા છે? તો મિત્રો આજે એશિયન બોક્સિંગ અંડર 15 હતું, તેમાં ભારતે કુલ મેડલ જીત્યા છે 27. તો મિત્રો અહીંયાથી તમારા માટે ક્લાસરૂમ ક્વેશ્ચન છે. ગઈકાલના વિડીયોમાં 27 મેડલનું મેં તમને ડિટેલમાં સમજાવ્યું હતું કે તેમાં ગર્લ્સ ટીમે એટલે કે છોકરીઓની ટીમે કેટલા જીત્યા હતા અને છોકરાઓની ટીમે કેટલા જીત્યા હતા, અને દરેકના સિલ્વર ગોલ્ડ બધું મેં તમને કીધું હતું. પણ તમારે એટલું ડિટેલમાં લખવો તો સારી વસ્તુ છે, પણ તમે એટલીસ્ટ મને એટલું તો જણાવો કે આ 27 મેડલ છે એમાં ગર્લ્સ ટીમે કેટલા જીત્યા છે અને બોયઝ ટીમે કેટલા જીત્યા છે. તો આ તમારો બીજો ક્લાસરૂમ ક્વેશ્ચન છે. આદુ મિશન કયા રાજ્યએ શરૂ કર્યું છે? તો મિત્રો આ જે જિંજર મિશન છે તેને શરૂ કર્યું છે મિઝોરમે, કે જેમાં જે જીઆઈ ટેગવાળી આદુ છે તેને વધારેમાં વધારે ઉગાડવાનું અને તેનું એક્સપોર્ટ કરવાનું મિશન હાથ ધરાયું છે. મે 2026નું જે અપડેટેડ હેન્ડલી પાસપોર્ટ ઇન્ડેક્સ આવ્યો છે તેમાં ભારતનો રેન્ક શું છે? તો મિત્રો આજે નવો રેન્કિંગ આવ્યો છે, તેમાં ભારતનો રેન્ક છે 78મો, કે જે ગઈ સાલ હતો 75મો. તાજેતરમાં અલી ફલે કાદિમ કયા દેશના નવા વડાપ્રધાન તરીકે નિયુક્ત થયા છે? તો મિત્રો અલી ફલે કાદિમ પ્રધાનમંત્રી બની ગયા છે ઈરાકના. ભારતની પ્રથમ એઆઈ સંચાલિત ફિજિટલ બેન્કિંગ શાખાનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે? તો મિત્રો આજે ફિજિટલ બેન્કિંગ શાખા છે કે જે સ્લાય સ્મોલ ફાઇનાન્સ બેંકની છે, કે જે ખોલાઈ છે અસમમાં. સીબીએસઈએ ધોરણ 9ના વિદ્યાર્થીઓ માટે કેટલી ભાષાઓનો અભ્યાસ ફરજિયાત બનાવ્યો છે? તો મિત્રો આજે અભ્યાસ છે તે છે 3 ભાષાનો અભ્યાસ હવે ફરજિયાત બનાવ્યો છે. કયા દેશની લીડેન યુનિવર્સિટીએ ભારતની 11મી સદીના ઐતિહાસિક ચોલ તામ્રપત્ર ભેટમાં આપ્યા છે? તો મિત્રો આજે ચોલ તામ્રપત્ર છે તે લીડેન યુનિવર્સિટીએ ભારતને ભેટમાં આપ્યા છે, તે છે નેધરલેન્ડની. ભારતીય જુનિયર પુરુષ હોકી ટીમના નવા મુખ્ય કોચ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો જુનિયર પુરુષ હોકી ટીમના નવા કોચ બની ગયા છે ફ્રેડરિક સોએજ. ભારતની પ્રથમ સંકલિત CCUS ફિલ્ડ પ્રયોગશાળા કઈ સંસ્થામાં શરૂ કરવામાં આવી છે?
તો આજે CCUS ફિલ્ડ પ્રયોગશાળા છે તે શરૂ કરવામાં આવી છે IIT બોમ્બેમાં. તાજેતરમાં ઈંધણ બચાવવા માટે કઈ રાજ્ય સરકારે રોટેશનલ ફોર્મમાં વર્ક ફ્રોમ હોમ લાગુ કર્યું છે? તો મિત્રો આજે વર્ક ફ્રોમ હોમ રોટેશનલ ફોર્મમાં લાગુ કર્યું છે ત્રિપુરાએ. તો મિત્રો અહીંયાથી તમારા માટે ત્રીજો ક્લાસરૂમ ક્વેશ્ચન છે કે મિત્રો તમને ખ્યાલ છે કે આવું જ વર્ક ફ્રોમ હોમ દિલ્હીએ પણ શરૂ કર્યું છે. તો અને એ જે વર્ક ફ્રોમ હોમ કર્યું છે કે જેમાં અઠવાડિયામાં 2 દિવસ વર્ક ફ્રોમ હોમ હશે અને એ સિવાય પણ ઘણું બધું છે જેના વિશે આપણે આપણા અગાઉના વિડીયોમાં ખૂબ જ ડિટેલમાં તમને સમજાવેલું છે. જે મિત્રો ચેનલને રેગ્યુલર ફોલો કરે છે તેમને તો ખ્યાલ જ હશે. અને મિત્રો તમારે મને એ અભિયાનનું નામ જણાવવું છે કે જેના અંતર્ગત દિલ્હી સરકાર 2 દિવસ વર્ક ફ્રોમ હોમ આપવાનું છે. એ અભિયાનનું એક પર્ટિક્યુલર નામ આપ્યું છે જે મેં તમને આપણા 2-3 દિવસ પહેલાંના વિડીયોમાં કરાવેલું છે. તો આ તમારો ત્રીજો ક્લાસરૂમ ક્વેશ્ચન છે. ઇટાલિયન ઓપન 2026ની મહિલા સિંગલ્સનો ખિતાબ કોણે જીત્યો છે? તો આજે ઇટાલિયન ઓપન 2026 છે તેનો મહિલા સિંગલ્સનો ખિતાબ જીત્યો છે એલિના સ્વિતોલિનાએ કે જે યુક્રેનની છે. ભારતીય નૌકાદળે તેના અગ્રણી નેવલ સેલિંગ સેન્ટરનું ઉદ્ઘાટન ક્યાં કર્યું? તો મિત્રો આજે અગ્રણી નેવલ સેલિંગ સેન્ટર છે તેનું ઉદ્ઘાટન થયું હતું ભોપાલમાં. અને ગઈકાલનો છેલ્લો પ્રશ્ન હતો ગૃહ મંત્રાલયે કયા રાજ્યમાં વધારાની ઇન્ડિયા રિઝર્વ બટાલિયનની રચનાને મંજૂરી આપી છે? તો આજે વધારાની ઇન્ડિયા રિઝર્વ બટાલિયન છે તેને મંજૂરી અપાઈ છે ત્રિપુરામાં. તો મિત્રો આ હતા ગઈકાલના 15 પ્રશ્નો કે જેનું અત્યારે તો આપણે ખૂબ જ ફટાફટ રિવિઝન કરી લીધું છે. પણ ગઈકાલના વિડીયોમાં આપણે આ દરેક પ્રશ્નને ખૂબ જ ડિટેલમાં એક્સ્ટ્રા માહિતી સાથે ઇમેજ સાથે તમને સમજાવ્યા છે. તો જો હજુ સુધી તમારે તે જોવાનું બાકી હોય તો મિત્રો એને અવશ્યથી જોઈ લેજો. એની લિંક તમને આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તો મિત્રો હવે સમય છે તમારી બ્રેન બૂસ્ટર ટેસ્ટનો કે જેમાં 3 પ્રશ્નો પૂછવામાં આવશે જેના જવાબ તમારે કોમેન્ટમાં જણાવવાના છે. પરંતુ તે પહેલાં ગઈકાલના વિડીયોમાંથી જે મિત્રોએ જવાબ આપ્યા છે તેમાં 3 મિત્રોના નામ આપણે એનાઉન્સ કરીએ છીએ. આમ તો ઘણા બધા મિત્રોએ જવાબ આપ્યા છે પણ એમાં જે રેન્ડમલી આપણે 3 સિલેક્ટ કરીએ છીએ તે 3 મિત્રોના નામ છે વર્ષા પ્રજાપતિ, તન્વી વાઘેલા અને ખુશ્બુ પટેલ. તો આ 3 મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન કે જેઓ દરરોજ આપણી ચેનલના વિડીયોને જુઓ તો છે જ સાથે સાથે ક્લાસરૂમ ક્વેશ્ચન પછી બ્રેન બૂસ્ટર ક્વિઝ અને વિડીયો અંગેના પ્રતિભાવ દરરોજ કોમેન્ટમાં અવશ્યથી જણાવે છે. મિત્રો આ તો રેન્ડમલી આપણે રોજ 3 નામ એનાઉન્સ કરીએ. બાકી મિત્રો જે પારુલબા છે, મહેશભાઈ છે, રવિભાઈ પગી છે, બરાબર ઈલાબેન ગામિત છે, આવા તો ઘણા બધા મિત્રો છે મિત્રો કે જે ડેઇલી રેગ્યુલર કોમેન્ટમાં દરરોજ ડિટેલમાં આન્સર આપે છે. અને એવું નહીં કે ખાલી બ્રેન બૂસ્ટર ક્વિઝ ક્લાસરૂમ ક્વેશ્ચન વિડીયોના પ્રતિભાવ બધી જ વસ્તુ એટલું ડિટેલમાં અને સારી રીતે જણાવે છે ને કે જેનાથી ખ્યાલ આવે કે તેઓ કેટલી બધી સિન્સિયરલી મહેનત કરે છે. તો મિત્રો ખૂબ જ સરસ. ગઈકાલે આપણે એક સબસ્ક્રાઈબરનો મેસેજ હતો, કોમ્પ્લિમેન્ટ હતો મારા માટે કે સર તમે ખૂબ જ સારું ડિટેલમાં ભણાવો છો, ફ્રીમાં ભણાવો છો, આટલું સરસ ભણાવો છો અને એ બધું લખ્યું હતું. તો મિત્રો આવો વર્ડ મને મોટિવેટ કરે છે તમારા માટે સારામાં સારા આવા પ્રશ્નો લાવવાનું. મારો ઇન્ટેન્સ એ જ હોય છે કારણ કે મેં યુટ્યુબ પર જોઉં છું કે આટલા 15 પ્રશ્નો કરવા માટે જો બીજી ચેનલ પર તમે જાઓ તો એટલીસ્ટ 1.5-2 કલાકના વિડીયો હોય છે જેમાં એટલી એડવર્ટાઇઝમેન્ટ જ હોય છે. જ્યારે આપણો વિડીયો તો 20 થી 22 મિનિટનો માંડ થતો હોય છે અને જેમાં આપણે સટીક ઇન્ફોર્મેશન તમને આપીએ છીએ કે તમારે બીજું કશું જોવાની જરૂર ન પડે. અને જે મેં તમને પ્રતિભાવ કીધો એવા પ્રતિભાવ ડેઇલી ઈલાબેન આપે છે, મહેશભાઈ આપે છે, પારુલબા આપે છે. રેગ્યુલર એમના પ્રતિભાવ હોય છે જે મારા માટે ખૂબ જ મોટિવેશનનું કામ કરે છે. તો આ તમામ મિત્રોને કે જેઓ આ રીતે જવાબ આપે છે તેમને ખૂબ ખૂબ અભિનંદન અને મારા તરફથી ખૂબ ખૂબ થેન્ક યુ. તો મિત્રો આજનો પહેલો પ્રશ્ન છે PM મોદીને કયા દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ રોયલ નોર્વેજિયન ઓર્ડર ઓફ મેરિટથી સન્માનિત કરવામાં આવ્યા છે? તાજેતરમાં UIDAIના નવા મુખ્ય કાર્યકારી અધિકારી તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? અને છેલ્લો પ્રશ્ન કઈ રાજ્ય સરકારે ત્રીજા અને ચોથા બાળકના જન્મ પર અનુક્રમે 30,000 અને 40,000 રૂપિયાની પ્રોત્સાહક રકમ આપવાની જાહેરાત કરી છે? તો મિત્રો 3 પ્રશ્નના જવાબ તમારે મને કોમેન્ટમાં જણાવવાના છે. અને સાથે મિત્રો જો તમે આપણી ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરશો તો વિશ્વાસ રાખો કરંટ અફેર્સ બાબતે તમારે બીજું કશું જોવું નહીં પડે અને તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ આપશો તેમાં તમને કરંટ અફેર્સમાં તો 1 પણ માર્ક્સ નહીં કપાવવાનો એ શ્યોર છે મિત્રો. અને સાથે મિત્રો કરંટ અફેર્સ એવો ટોપિક છે કે જે પરીક્ષા ના પણ હોય ને તો પણ જોવાની આદત અચૂકથી રાખજો. કારણ કે મિત્રો આખા દિવસમાં તમે રીલ્સ જોવામાં કે બીજા કોઈ પણ આડાવડા કામમાં તમારી 15-20 મિનિટ તો બગડતી જશે. તો મિત્રો એના બદલે જો તમે 15-20 મિનિટ જો આ ક્વોલિટી વિડીયોને આપતા થઈ જશો ને તો એ તમારી પર્સનાલિટી ડેવલપમેન્ટ, નોલેજ અને ગ્રૂમિંગમાં ખૂબ જ મદદ તો કરવાનું જ છે. તો મિત્રો જો તમને આજનો આ વિડીયો ગમ્યો હોય તો મિત્રો તેને લાઇક અવશ્યથી કરજો. તમે વિડીયો જુઓ પણ ઘણીવાર લાઇક કરવાનું ભૂલી જાઓ છો. તો મિત્રો અવશ્યથી લાઇક કરો જેથી મને મોટિવેશન મળતું રહે. જે પણ પ્રશ્નો પૂછવામાં આવે છે કે તમારો કોઈ ડાઉટ છે અને ખાસ વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી જણાવો મિત્રો. હું દરેક કોમેન્ટ વાંચું છું અને દરેક કોમેન્ટના રિપ્લાય હું અવશ્યથી કરું છું. અને જે સૌથી સારામાં સારી કોમેન્ટ હોય એને હું પિન કરું છું
જેથી કરીને તમારો પ્રતિભાવ તમામ મિત્રો વાંચી શકે. મિત્રો, આ જે વિડીયોની લિંક છે એને તમારા તમામ વોટ્સઅપ અને ટેલિગ્રામ ગ્રુપમાં શેર જરૂરથી કરો અને ચેનલને સપોર્ટ કરો. હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી કરી લેજો. હજુ ઓલરેડી કરી દીધી છે તો એટલીસ્ટ તમારા 5 મિત્રોને તો જરૂરથી કરાવજો. તો મિત્રો, મળીએ છીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી ભણતા રહો, આગળ વધતા રહો. જય હિન્દ, જય ભારત, જય ગુજરાત.